નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, જ્યારે કોઈ વિદેશી નાગરિક આપણા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશે, ગેરકાયદેસર રીતે કોઈ વિદેશી આપણા દેશમાં આવીને વસે, એ તમામ વિદેશીઓને આપણે ઘૂસપેઠિયા કહીએ છીએ। પણ આપણા જ દેશના નાગરિકો આપણો દેશ છોડીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં જઈને પ્રવેશ કરે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં જઈને વસે, તો એને ઘૂસપેઠિયા કેમ ના કહી શકીએ? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજીના મિત્રએ એવા 104 જેટલા ઘૂસપેઠિયાઓને ભારત પરત મોકલ્યા। એમાંના 37 તો ગુજરાતીઓ હતા। એ પરત મોકલ્યા એનો વાંધો નહોતો, પણ એ જે હાલતમાં પરત ભારત આવ્યા, એમના હાથમાં હથકડિયા હતી, ત્યારે બંદી બનાવવામાં આવ્યા હોય એવી રીતે પગમાં જંજીર હતી, અને આ દ્રશ્ય આખા વિશ્વએ જોયું। એના કારણે આપણા દેશની જે માથું હતું એ ઝૂકી ગયું, અને આપણા દેશની જે ઇજ્જત હતી આખા વિશ્વની અંદર શર્મસાર આપણા દેશને થવું પડ્યું। એવી પરિસ્થિતિનું નિર્માણ આ મોદીજીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે, એ મોદીજીના મિત્રતાની લાજ ના રાખી અને આખા દેશની, આખા વિશ્વની સામે આ ભારતને જાણે ઝુકાવતા હોય એવું એક્ઝામ્પલ સેટ કરવાનો પ્રયાસ કર્યો, અને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હોય જાણે આપણો દેશ બહુ નબળો છે, અમેરિકા સામે આપણે કાંઈ જ નથી। જો કેવી રીતે બંદી બનાવીને આ લોકોને આપણા દેશની અંદર પરત મોકલ્યા। શા માટે આ નિર્માણ થયું? આ ઘૂસપેઠિયાઓના કારણે જ ને આપણા દેશને શર્મસાર થવું પડ્યું। શું તકલીફ પડી આ ભારતીયોને કે જે વિદેશમાં જઈને વસવા માંગતા હતા, ગેરકાયદેસર પ્રવેશ્યા હતા? ભારતે એવી તો શું તકલીફ આપી દીધી? 140 કરોડ દેશવાસીઓ, વિવિધ મતભેદો હોવા છતાંય, વિવિધ ધર્મના હોવા છતાંય, વિવિધ રાજકીય મતભેદો હોવા છતાંય એક દેશમાં એક બંધારણના નેજા હેઠળ રહીને વસી શકતા હોય, તો તમને ભાઈ એવું તો શું દુઃખ આપી દીધું આ દેશના નાગરિકોએ અને આ દેશની સરકારોએ કે તમારે આપણો દેશ છોડીને વિદેશમાં જવું પડી રહ્યું છે, ગેરકાયદેસર રીતે તમારે અહીંયા જઈને વસવું પડી રહ્યું છે? એવું તો અમે શું હેરાનગતિ તમને આપી? આ જવાબ તમારી પાસે નહીં હોય, કારણ કે તમે તો કૃત્ય કરી નાખ્યું છે। તમારે જે કરવાનું હતું, આ દેશને શર્મસાર કરવાનો હતો, એ તમે કરી નાખ્યો છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિદેશમાં જઈને પ્રચાર કરતા હતા ટ્રમ્પનો, કે અબ કી બાર ટ્રમ્પ સરકાર। એ પ્રચારની અને મિત્રતાની આબરૂ પણ અમેરિકાએ ના રાખી, અને એ જ અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે ટ્રમ્પ માટે થઈને જે આપણા દેશની જે ઝૂંપડપટ્ટી હતી, અમદાવાદની ઝૂંપડપટ્ટી, એને પણ ઢાંકી દેવામાં આવી, દિવાલો બનાવી દેવામાં આવી રાતોરાત, કે ભાઈ ટ્રમ્પ જોઈ ના જાય કે અમારા દેશની આવી પરિસ્થિતિ છે। એટલે ટ્રમ્પને સારું લગાડવાના પણ પ્રયાસ થયા, પણ ટ્રમ્પે એવું સારું લગાડ્યું આપણા દેશ માટે થઈને? એ ના લગાડ્યું। એ આપણા દેશની વિદેશ નીતિની ફેલિયર છે, વિદેશ નીતિની નબળાઈ છે। આપણી વિદેશ નીતિ શું કરી રહી હતી જ્યારે આપણા દેશને શર્મસાર થવાનો વારો આવ્યો? ત્યારે આપણા દેશના વિદેશ મંત્રી જયશંકર એ મિટિંગો કરે છે અમેરિકામાં જઈને। શું વાતો કરો છો ભાઈ તમે? ત્યાં જઈને હાથો મિલાવો છો અને ફોટા પડાવો છો। ફોટા પડાવવાથી, હાથ મિલાવવાથી, આત્મીયતા રાખવાથી એ વિદેશ નીતિ તમારી સારી છે એ સાબિત નથી થતું। એ સાબિત નથી થતું એનું ઉદાહરણ આ અમેરિકાએ તમને પૂરું પાડ્યું। આપણા દેશને શર્મસાર થવું પડ્યું। મોદીજી એક શબ્દ સુદ્ધા ઉચ્ચારવા માટે તૈયાર નથી। આપણા દેશના જે ભક્તો હતા, જુઓ મોદીજી અને મોદી રાષ્ટ્રપતિ અમેરિકાની મિત્રતા જુઓ। આપણા અંધભક્તો તો અમેરિકાના રાષ્ટ્રપતિ સરકારમાં એની માટે આરતી ને પૂજા કરતા હતા। એ જ ટ્રમ્પે આપણા દેશના નાગરિકોને આવી રીતે, આવી હાલતમાં પરત મોકલ્યા। ઘણા લોકોનું કહેવું છે હાથમાં હથકડીએ ના હોવી જોઈએ। હા, ના હોવી જોઈએ। તો શું ફૂલહાર કરવાના ભાઈ? એમને ફૂલ તોરા કરવાના, હાર તોરા કરવાના? શું કરવાનું? એ પણ ગુનેગાર જ છે। આપણા દેશની સરકારો એવું કહે છે કે અમે એ લોકોને સજા નહીં કરીએ, કોઈ કેસ નહીં કરીએ। ભાઈ, કેસ થવો જોઈએ એ તમામ લોકો ઉપર। એને ભારતને શર્મસાર કર્યું છે, ભારતની ઇજ્જતને એને કચરામાં મિલાવવાની કોશિશ કરી છે, એ તમામ લોકોને ઉપર કેસ થવો જોઈએ, એક્ઝામ્પલ સેટ થવું જોઈએ, કારણ કે બીજા કોઈ વ્યક્તિ આવી રીતે વિદેશમાં જવાની, ગેરકાયદેસર રીતે પ્રવેશવાની જુર્રત ના કરે। બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ।